તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ અમારે અસ્તિબેનને છે આજે કેનું પેપર છે અસ્તિ તારે? આજે ભાઈ અસ્તિબેનને અમારે સામાન્ય જ્ઞાનનું પેપર છે અને કાલે છે છેલ્લું પેપર, બરાબર? તો સામાન્ય જ્ઞાનની કેવી તૈયારી છે? કારણ કે મને ખબર છે કાલે રજા ગઈ, કાલે તમે કાંઈ કર્યું નથી, આખો દી ટીવી જ જોઈ છે. હા તો અત્યારે કોણ વાંચશે? દેખાતું જ નથી કાંઈ વાંચવું હોય એવું. ના અમારે આ ભાઈના તો તમને ખબર જ છે કે આ ભાઈના પેપર પૂરા થઈ ગયા છે અને આ ભાઈને તો જલસા જ કરવાના છે. બોલો જે એને મજા નથી, શું થાય છે તને? ઓહો એના હેના કારણે થઈ? મેં લઈ દીધું કે તે લીધું? બોલો એને બબલું ખાવું હતું પડી ગયું તો મને કીધું મને લઈ ગયો. હવે એનાથી મજા બગડી ગઈ ને તો મારું નામ આવી ગયું કે ભાઈ તમે લઈ દીધું છે. આવા અમારા ભાઈના કામ છે જો. અને એ જો એ આખો દિવસ આ જો સિનાઈ માટી છે એનાથી રીમા કરે કા ટીવી જોવામાં કેટલો ઓલો છે જો ટીવી જોઈ આખો દી ટીવી, આને આખો દી ટીવી. કાલ રજા હતી ને તો આ બે આખો દી ટીવી જ જોઈ છે અને આજે તેને પેપર છે તોય ટીવીની સામે બેઠી છે. સામાન્ય જ્ઞાનનું પેપર છે. બોલો તો આવે બહારનું ન ખવાય ને, ના પાડવી છે તોય ખાવશો. બહારનું નહીં ખાવાનું, બરાબર? શું કીધું? તો ભાઈ રીતિને મમ્મી ઘરનું કામ કરે છે, રીતિ કપડાને એવું ધોવે છે અને મારા મમ્મી શાકની તૈયારી કરે છે. અને અમારે છે આજે શેનો પ્રોગ્રામ છે? આજે શેનો પ્રોગ્રામ છે? ભરેલા રીંગણા શાક, દેશી રીંગણા છે. અને બીજું શું છે? અંદર જો ટમેટા, પછી લીલા દાણા, સિંગના દાણા, કેટલા મસ્ત છે રીંગણા જો. તો ભાઈ રીંગણા ને ભરેલા રીંગણા શાક હો. એ તો મને ભાવતું નથી. તમે મસ્ત કયો ગમે ગયો, મને જ નથી ભાવવાના. મતલબ મારી હાટું તો બીજું બનાવવાનું તૈયારી કરી નાખજો. હાલો ભાઈ આપણે શાહ ભાખરી. તારે? અમારા બેનને મારી જોડે રીંગણા નથી ભાવતા. એ નવી નવી ડિમાન્ડ કરે છે, વઘારેલ ખીચડી ને દાળ ભાત ને. તો બોલી હતી, શું બોલી હતી? રગડો ભાત વઘારેલ ખીચડી ક્યાં રગડો ભાત? એમ કાંઈ નહીં, મારું તો શાહ ભાખરી બનશે પણ તારો રગડો ભાત બનશે કે નહીં નક્કી નથી, બરાબર? તો ભાઈ નાસ્તા પાણી બનાવી નાખ્યા છે. નાસ્તા પાણી કરી અને મારા અસ્તિબેન આખો દી ટીવી સિવાય બીજું કામ કાંઈ કરતા નથી. કાલે શાનું પેપર છે? ચિત્ર છે. તો પછી પ્રેક્ટિસ કરી ચિત્ર કરવાની? હા પછી દોરવાનું? કોણે કીધું દોરવાનું ન હોય? એમ તો પછી શીખવું પડે ને. આવે તો આવે એમ ન હાલે, શીખવું પડે ને. એમાં જો હવે ધોડ છે જોઈજો. એને છે ને છેલ્લા બે પેપરથી એવું કરે છે ને, વાંચવાનું બહુ ધ્યાન નથી દેતી. આપણે ક્યાંય વસાઈ ગયું તો કે વસાઈ ગયું તો વાંધો નથી આવતો, કારણ કે અગાઉથી બધું કમ્પ્લીટ હારે રિવિઝન કરતી જાય, બધું કમ્પ્લીટ કરતી જાય છે એટલે વાંધો નથી આવતો. એટલે અમે વધારે ફોર્સ નથી કરતા. પણ છેલ્લા એન્ડ સમયે જે છોકરાઓ આગળ વાંચતા નથી અને ધ્યાન નથી દેતા, એન્ડ સમયે એને બહુ ધ્યાન દેવું પડે છે અને મમ્મી પપ્પાને બહુ ધ્યાન દેવું પડે છે. તો એ પછી એ થોડુંક પરીક્ષા ટાઈમે, એક્ઝામ ટાઈમે બહુ કેવડાવે છે. અમારા અસ્તિબેને જો તને ફાવે છે દોરતા? દોરવાનું આવે તો ખરી જ ને, કાંક તો હશે જ ને. હા જો ભાઈ બોલ લઈને મંડાનો છે, સોફ્ટા કલરના. ઓકે તો અમારા ભાઈ જો જો એની પાસે કેટલા બોલ છે ખબર? એક આવડો હશે, બીજો ક્યાં ગયો? પછી એક આવડો હશે, એને જો આવું ખાડા પાડી દે. જો આવા ખાડા પાડી દે આ ગડામાં, એટલે આ તો ફેલ થઈ ગયો. પછી જો એક આ બાસ્કેટબોલ. અમારે અસ્તિબેનનો બર્થડે હતો ને ત્યારે આ ભાઈ એની હારે આને ગિફ્ટ લીધું હતું. અસ્તિનું ગિફ્ટ લેવા ગયા હતા ને તો આ ભાઈએ વેન કર્યું એની હારે. અમે આ બાસ્કેટબોલ ગિફ્ટમાં લીધો હતો, બર્થડે નહોતો તોય. અને આ બોલ જે છે ને એ મારા મમ્મી અહીંયા આવતા હોય ને વેચવા, એની પાસેથી આ બોલ લઈ લીધો હતો. ક્યારેક ગદા લે, ક્યારેક થોડો ઢીંગલો આવે, પૂછું બોલે ને એવો કેવો બોલે? કેમ બોલે?
વાળો છે ને એ બોલ ને એવું લીધા કરે. આ વખતે દડો લીધો હતો. દડો બહુ ગમે જ કરે ને તો હવે રીતિ જો બધું કરતું આમથી આમ મૂકે છે. શું કરશો? રાકેટ સાફ કરી નાખો ને. ઠીક પછી કાંઈ સાફ કરીને બધું ગોઠવી દેવા. આગે હસ્તી જો આને છે ને કાંઈ શાંતિ જ ન હતા. એ હળી કરતી જ હોય. વિધિ હજી હું તને કહું છું, તું એમ કહેશો કે વેકેશન પડે તો સારું, પણ વેકેશન પડશે પછી શું થાય? મામા ઘરે મૂકી આવવાની છે થોડાક દિવસ. તો ભાઈ હસ્તી અમારે જવાની છે મામાની ઘેરે. પરવાને અહીં રાખો છે. પરવારે અહીંયા અને હસ્તી જાય મામાની ઘેરે. વેકેશન અને મામા કારણ કે એને શું છે એને વેકેશન જો એ જો આમ જો કરે એ જોવો જો આવા નવા નાટક નખરા જોઈએ એના જો અહીંથી એનો જો એ નીચે ઢોળ્યું છે ને એમાં પગ લપસ્યા તો એટલે પડવાનું થાય એ ન કરાય બરાબર. બોલો હા બસ એમ પંખા માંડી જાય એટલે ફૂટશે હો પાછો જોઈજો. તો રીતિ જો આમાં રીતિ એમ કહે છે કે છોકરા વેકેશન પડે તો સારું. વેકેશન પડશે ને તારે તો આખો દી રાઈડો નાખવામાં જ જાય સવારથી જાગે સાંજ સુધી. અને રીતિ મેન વાત એ છે અત્યારે સ્કૂલે જવાનું છે ને તો એ લોકો 10-11 વાગે જાગે છે અને વેકેશન પડી જાય ને તો પેલા 8 વાગ્યાના જાગીને બેસી છે. કાલ હસ્તી ને રજા હતી ને તો કાલ વહેલી જાગી હતી. હા. સ્કૂલે જવાનું હતું તો મોડી જાય. જોયું મેં કીધું ને એમ છે એને જ્યારે સ્કૂલે ને એમ જવાનું હોય ને ત્યારે મોડી જાગે અને જ્યારે રજા હોય ને ત્યારે વહેલા જાગે. એટલે વેકેશનમાં બે ભાઈ વહેલા જાગીને છે ને હેરાન કરવાનું શરૂ કરશે. જો એ બાદ હસ્તી ને તો આમણામાં જ હવા કાઢી નાખી છે દડાની. હમણાંમાં દવા નીકળી ગઈ માથે ઊભા રહી જો. એમ ન કરાય બગડો થઈ જાય. અને અમારા ભાઈને કોને ખબર પાવડરનો શું શોખ છે ને પાવડર જ લગાડતો બોલો એ નવરત્નનો પાવડર લગાડીને ક્યાં જવું છે તારે? હે પાવડર લગાડીને ક્યાં જવું છે? શું છે? આ સિક્કા તો પેલા જો ભાઈ અમારા પર્વભાઈને સિક્કા મળી ગયા છે. ગમે ત્યાંથી સિક્કા નહીં હા યાદ કરે. એ એના ગલ્લામાં નાખવા જાય તો અમારા રીતિ છે ને આવી રીતના ગમે નથી ગોતીને આપી દે ને અમારા ભાઈ જો ગલ્લો લઈને આવી ગયા છે. હવે એ સિક્કા એમાં નાખ્યા કરશે જોઈજો. જો અને છે ને અમારે ગમે ત્યાં સિક્કા મળે ને આખા ઘરમાં એ ગલ્લામાં નાખ્યા કરે. છેલ્લે ભાઈ કે એને એમ મન થાય ને કે હવે સિક્કાને ક્યાંયથી મળે એમ નથી તો બધાના ખિસ્સામાંથી કાઢીને એમાં નાખી દે. હાલે હું હજી સિક્કા આપું તને નાખી દે. મારી પાસે થોડાક સિક્કા છે. આ ખિસ્સામાં ચિલ્લર પડ્યું હોય ને એ ન મજા ખબર કરે ને એને છે ને હું પરવાને આપી દઉં એટલે પરવો એના ગલ્લામાં નાખી દે ભેગા કર્યા કરે. એવી રીતના છે ને બધેથી સિક્કા ગોતા કરે નાખ્યા કરે. કેટલા છે જોતો વજન કેટલો છે? એક હાથે ઉપડતો એને વધારે વજન છે કા? એક હાથે ઉપડવાને હવા કરવા જાય. એ બેનભાઈ છે ને સળિયાતા છે એકથી એક સળિયાતા છે. ઓલો એમ કે હું આમ કરું છું કે આ કે હું આમ કરું એમ તો છે ને જો જો હળી કરે જો હળી કરે તો ભાઈ અમારા મમ્મીનો જુગાડ જો દાળ જે ઓલી ભવડાવીને આવી ગઈ છે ને એના ફોતરા નોખા કરવાના હતા તો એ કર્યું કેવું એણે જો અહીંયા ઊભા રહી ગયા નીચે પાથરી દીધું ફોતરા બધા એમ જાય છે અને એ કર્યું કેમથી ખબર? આ કુલરથી જો આ કુલર શરૂ કરી દીધું અને અહીંયા જો નાખતા છે તો દાળ અહીંયા પડી જાય ને ફોતરા બધા આમ ઉડીને આમ ટેટ પડી ગયા જો. આ મમ્મીનો જુગાડ આ કહેવાય ને દેશી જુગાડ. આ ગામડાના માણસો હોય ને તરત મગજમાં બેસી જાય આપણી જેવા વિચારમાં બેસી જાય. મહેનત ઓછી ને કામ વધી જાય જો. તો આ હાર્ડવર્ક ની એરર સ્માર્ટ વર્ક કહેવાય આને. તુરની દાળ છે જો બે ફાડાસ થઈ જાય સીધા બવડાઈ જાય ને એટલે જો હમણાં જોઈજો ફોતરા બધા ઉઠતા જાય ને અને દાળ બધી અહીંયા પડતી જાય ફોતરા બધા સીધા બહાર એટલે દાળમાં કાંઈ ભેગું જ ન થાય સીધું નોખું બધું. ભાઈ દેહમાં કેવું કરતા ઓલા પંખડો ને એવું બધું મૂકતા કાં પછી પવનના લીધે કરતા હતા. અહીંયા જેવું કાંઈ જોવા જવાય નહીં મળે નહીં તો ઘરે જુગાડ કરી નાખ્યો. અહીંયા કુલર શરૂ કરી દીધું. જો તમારા મમ્મી ભાઈ આવો કાંઈક જુગાડ હોય ને તો કમેન્ટ કરીને કહો કે હું જુગાડ કરે છે. આ મારા મમ્મીનો જુગાડ હતો આવડા. મારા મમ્મી અને પર્વ અત્યારે બેસી ગયા છે બટેકાની વેફર પાડવા. પાછા કેટલા લઈ આવ્યા બટેકા? 5 કિલા કરીને તો મણ 2 મણની થઈ જાય. પર્વ મારા મમ્મીને હેલ્પ કરાવે છે બટેટાની વેફર પાડવામાં
હેલ્પ ઓછી કરે ને હેરાન વધારે કરે. હા હેરાન ને અમારા હસ્તીબેન હેલ્પ કરાવે છે મમ્મીને. જુઓ અમારા હસ્તીબેન છે ને મમ્મીને વાસણ ઉટકવામાં હેલ્પ કરે છે. કા હસ્તી વાસણ ઉટકવામાં હેલ્પ કરશો? મજા આવે તને? તો ભાઈ આજે અમારા હસ્તીબેન બહુ જ હેલ્પ કરી રહ્યા છે બધા કામમાં. જો હવે તો પોતું મારી દીધું, વાસણે ધોઈ દીધા ને હવે પોતાય મારી દે છે. આજ કેમ એટલી બધી હેલ્પ થાય છે હસ્તીબેન? કારણ તો હશે. એવું છે? કાંઈ નહીં, તો કર્યા કરો કામ. એ બાને રીધિને મમ્મીને એટલી હેલ્પ થાય. હવે તો થોડાક દીમાં રીધિ થોડાક દીમાં હસ્તી રસોઈ કરવા મળશે. વેકેશનમાં બધું શીખવાડી દઉં. એમ? કામ કરવા લાગે. હા ભાઈ, આ કાંઈ નહીં, તો કામ કરો. રસોઈનો કાંઈ નહીં, વાસણ કચરા પોતાને કરવા લાગે મને એટલે હેલ્પ થઈ. હા, તો અમારા પર્વભાઈ થોડીક હેલ્પ કરે છે. હા, એ મમ્મીને બટેકા ઓલા કરતા હતા ને, વેફર પાડતા હતા ને, તો યાર હેલ્પ કરતો હતો. કામ કરવા લાગે થોડું હે ને. હા, કામ કરાવ્યા કરે. પોતા હશે હા મારે જો. મસ્ત મારે છે. તો મમ્મી વેફર બનાવે છે, હસી પોતા મારે આરામ. તો જો આ ભાઈ છે ને ઓલી પોતા મારે છે ને એટલે સાય કરીને ત્યાં ગયો. મમ્મી હમણાં શું કીધું ખબર છે ને? ત્યાં નો જવા દેતી આમ, બરાબર? તોય ગયો એ સાય કરીને. તુવેર ઢોળવા ગયો ને પગલા પાડવા જો એ ત્યાં જઈને ઓલી તુવેરના ઢોળે છે. જો છે ને એને અમે રસ્તીબેન અહીંયા ઠેઠ પગી ગયા છે. જો પોતા કેવા ચોખ્ખા મારે જોઈ. એમાં ઓલો કાક ને કાક એનું બાનું કાઢશે. જો તો તું ના બોલતો બેટા. જા જોવે સરખા પોતા મારે છે કે નહીં એમ. હા, એ ચેક કરે છે શું છે શું નહીં એમ. રસ ને રોઈ નથી જાતો, ધૂળ ને હા, કચરું નથી પડ્યું રહેતું. જ્યારે હું નાનો હતો ને ત્યારે બાहुલી આવી રીતના પોતા મારે ને એટલે હું હણી કાઢતો હતો. અત્યારે પર્વ હણી કાઢે છે. મેં હમણાં કીધું હસ્તી હું નાની હતી ને ત્યારે છે ને હું કઈ વસ્તુ લેવા બા મોકલે મને તો પાણી ભરવા મોકલી હોય ને તો હું પડી જાઉં. વાહ, ક્યારેક પડી જવાતું એમ. દૂધ લેવા મોકલે ને તો ક્યારેક દૂધનો હાથમાં પેલા લોટો લઈને જતા તો દૂધ એ ઢોળાય છે. ડબ્બો લઈને લોટ દોડાવા ગઈ હોય ને તો પડી હોય લોટ એ ધોળાય છે. હસ્તી કે મમ્મી હું તાર છે મારવા નથી પડી જતી. હવે મેં કીધું એમ પર્વ મારી જેમ છે અને હસ્તી રીતિ જેમ છે. મારે જેમ છે ને મારી બેનની હણી કાઢવાની બહુ મજા આવતી. એ છે ને હું એની હળી જ કરું. ક્યારેક તો મારે બાંધવાનું એવું થઈ જાય ને મારી મમ્મી રોવા મળે એટલા બાંધતા અમે. અને કંઈ નહીં, ભાઈ બહેનનો એમ જ હોય, બાંધવાનું ને વાયલા જ કરતું હોય. મને છે ને જ્યારે એ કામ કરતી હોય ને, જ્યારે એ ભાખરી બનાવે ને જ્યારે મેં એની ગેડી જાય ત્યારે હું એમ જ કહું મારે છે ને ભાખરી જ ખાવાની છે, કે આડાવાળી વસ્તુ નથી ખાવાની. એટલે તું મારી હાટું ન બનાવતી, મમ્મીને આપી દે. એટલે છે ને એ નો મારી હાટું બનાવે જ નહીં ભાખરી. પણ અત્યારે હારે જાય ને ત્યારે લાડ બધું બનાવે છે અને એ ભાવે છે હોતે. બોલો હું જો અમારા ભાઈના નાટક જોવો. જો બાને ખબર પડશે ત્યારે શું થાય? હે વારો પડી જાય, ઊભો થઈ જાય, એ મૂકી દે, ઊભો થઈ જા. જો ઢોળ્યું, જો બધા ઢોળ્યું, જો બધા ઢોળ્યું. મમ્મી હા હસ્તી કામ કર્યું, કેવું લાગ્યું? મસ્ત પોતો મારે હસ્તી. પોતું માર્યું અને રીધિને વાસણે ઉટકાવ્યા. મસ્ત પોતો માર્યો. તો વેકેશનમાં તો એ રાંધતા શીખી જાય ને હવે. તો હવે બધાએ જમી લીધું છે, મારે જમવાનું બાકી છે. તો હવે હું જમી લઉં પછી બેહું છું એડિટિંગ કરવા. તો આ વ્લોગને કરું છું અહીંયા એન્ડ. આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમ્યો હોય છે. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ હવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો.